જય ભોળાનાથ। શ્રાવણ માસનો રવિવાર વીરપસલી વ્રતનો રવિવાર છે। તો આ વિડીયોમાં વીરપસલી વ્રતની વિધિ અને વીરપસલીની વાર્તા કહેવાની છું। તો દરેક બહેન અને ભાઈ આ વાર્તા શ્રદ્ધાથી સાંભળજો। આ વ્રત ભાઈ બહેનનું લોક પરંપરાગત વ્રત છે। આ એક જ વ્રત એવું છે કે જે બહેન એના ભાઈ માટે કરે છે। આ વ્રતમાં બહેનનો એના ભાઈ પ્રત્યેનો પ્રેમ છે। જે સૂતરનો તાતણો બાંધી ભાઈની રક્ષા માટે રવિવારનું વ્રત કરે છે, આખા દિવસનો ઉપવાસ કરે છે, ભાઈનો ખોબો ભરાય એટલું જ અનાજ લઈ એનું ભોજન બનાવી એનું એકટાણું જમે છે। વીરપસલીનું વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારે લેવાનું હોય છે, જેમાં બહેન સૂતરના 8 તાતણા લઈ એમાં 8 ગાંઠ વાળે છે। પછી તેને હળદરમાં રંગી એને ધૂપ દઈ અને વીરપસલીની વાર્તા સાંભળે છે અને આ દોરો ભાઈના કાંડે બાંધે છે। ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ લઈ એ અનાજથી ભોજન બનાવી અને એકટાણું જમે છે। બીજા રવિવારે દોરાનું ઉજવણું કરવાનું હોય છે। ઉજવણામાં ચૂરમાના લાડવા બનાવી ભાઈને ભાવતું ભોજન જમાડી પછી ભોળાનાથના મંદિરે જઈ ભોળાનાથને લાડવાની પ્રસાદી ધરવી અને કાંડે બાંધેલો દોરો પીપળે બાંધી દેવો। આવી રીતે ઉજવણું કરવું। આ હતી વીરપસલી વ્રત કરવાની વિધિ। હવે સાંભળીએ વીરપસલી વ્રતની વાર્તા। એક ગામ હતું, એમાં ભલો ભોળો કણબી રહેતો હતો। એને સંતાનમાં 7 દીકરા હતા, બધા પરણેલા હતા। એક દીકરી હતી, એ પરણેલી હતી, પણ સાસરિયામાં કંકાસ હતો, એટલે એને પિયર આવીને રહેવું પડ્યું। 7 ભાઈમાં 6 મોટા ભાઈ સુખી હતા। નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી એનું ગુજરાન ચલાવતો। મા બાપને નાના છોકરા ઉપર વધારે હેત હોય છે, તેથી એના મા બાપ નાના સાથે રહેતા અને સાસરેથી પાછી આવેલી બહેન પણ નાના ભાઈ સાથે જ રહેતી નાના ભાઈની ઘરે, તો પણ મોટા 6 ભાઈની ઘરે કામ કરવા જતી, ઢોર ચારતી અને એના કામના બદલામાં ભાભી એને વધ્યું ઘટ્યું ખાવાનું આપતી। એક દિવસ બહેન નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ, એટલે પૂછ્યું કે બહેનો તમે કયું વ્રત કરો છો? તો એક છોકરીએ કહ્યું કે આજે અમે વીરપસલી વ્રત લીધું છે। અમારા હાથમાં જે દોરો દેખાય છે એ વીરપસલીનો દોરો છે। અમે વાર્તા કરી, દોરો બનાવી, હળદરમાં રંગી, ધૂપ દઈ અને કાંડે બાંધ્યો છે। હવે ભાઈ જ્યાં પણ સામો મળશે ત્યારે ભાઈના કાંડે અમે દોરો બાંધી દઈશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું, એવી રીતે એકટાણું કરશું। તો બહેને પૂછ્યું કે આ વ્રત કરવાથી લાભ શું થાય? તો એ છોકરીએ કહ્યું કે બહેનની પ્રાર્થનાથી ભાઈના જીવનમાં સુખ શાંતિ મળે છે, ભાઈ સુખ સમૃદ્ધિ ભોગવે છે। આજે જે બહેન વીરપસલીનો દોરો લઈ વ્રત કરે છે એના ભાઈને ક્યારેય ગરીબી આવતી નથી, એનો ભાઈ ખૂબ સુખી બને છે। બહેને આ વાત સાંભળી અને વીરપસલી વ્રતની વિધિ પૂછી। તો એક છોકરીએ કહ્યું કે સૂતરના દોરાની 8 શેર લઈ એને 8 ગાંઠ વાળી પવિત્ર જગ્યાએ દોરો રાખવો। 1 અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવો, પછી જમાઈ અઠવાડિયું પૂરું થાય પછી દોરાને પીપળાના થડે બાંધી દેવો। એમ કહી તેણે 8 શેરના 8 ગાંઠવાળા દોરા બનાવી બહેનને આપ્યા। પછી કીધું કે 7 દોરા તારા ભાઈના કાંડે બાંધજે અને 1 દોરો પીપળે બાંધજે। બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ સીધા નાના ભાઈના ઘરે ગઈ અને એના માને કીધું કે માં, વીરપસલીનું મેં વ્રત લીધું છે, એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મૂકજો। ભલી ડોશીએ તો રસોઈ કર્યા પછી ચૂલો ઠાર્યો નહીં, પરંતુ બહેનની અદેખી ભાભીઓએ એનું વ્રત ભાંગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું। જ્યારે બહેન ઘરમાં આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે। ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો અને તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો। ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું એ જમી લીધું। વ્રતના 8 દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું। માએ કહ્યું કે બેટા, તારા 6 ભાઈને વ્રતના દોરા બાંધી આવ, તેઓ ભાવથી બોલાવે તો બોલજે અને ભાવથી જમાડે તો જમજે। બહેન તો 6 ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા, પણ કોઈ કંઈ બોલ્યું નહીં। પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી।
બહેન તો 6 ભાઈ પાસેથી ઉદાસ થઈ અને નાના ભાઈને દોરો બાંધવા ખેતર ગઈ કે ભાઈ વીરપસલી એમ કહી જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપ્યા કે ભાઈ તારું કલ્યાણ થાવ, તમે જુગ જુગ જીવો મારા વીરા. નાનો ભાઈ તો ગરીબ હતો, બહેનને આપવા તેની પાસે કંઈ ન હતું, પણ બહેન તેની મૂંઝવણ પારખી ગઈ અને કહ્યું કે ભાઈ તમે જે આપશો ને એ વધાવી લઈશ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો ને તોય બસ છે. ખેતરમાં વાવવા માટે 1.25 શેર કોદરા પડ્યા હતા. એના પર ભાઈની નજર ગઈ. તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું અને કેડિયામાં 1 પૈસો પડ્યો હતો તે બહેનને આપ્યો. ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાડલાના છેડે બાંધી દીધા. જતાં જતાં એ બોલી કે ભાઈ મોટા 6 ભાઈ તો રૂપિયાવાળા છે, તો પણ એણે કંઈ આપ્યું નથી. એના કરતાં તો તું ખૂબ સારો છે. તે તારી પાસે જે કંઈ હતું એ સાચા હૃદયથી મને કોદરા આપ્યા એ કમોદ બરાબર છે, માટીનું ઢેફું ગોળ બરાબર છે અને પૈસો મારા મન સોના મોહર બરાબર છે. મારા વીરા તે આટલું આપ્યું એ મારા મનથી ઘણું છે. નાના ભાઈની ભાવભીની ભેટ લઈ બહેન ઘરે ગઈ તો ઘરે તો ખાટલામાં એના પતિને જોયા. એ તો વિચારમાં પડી ગઈ કે આ તો સપનું છે કે સત્ય. એ પાસે જઈ અને જોયું તો સાચે જ એના પતિ હતા. એનું મોઢું હસતું હતું એટલે એ સમજી ગઈ કે મને તેડવા જ આવ્યા છે. તેણે ઘરમાં જઈ માને વાત કરી તો માએ કહ્યું કે બેટા જમાઈ તને તેડવા આવ્યા છે. શ્રદ્ધાથી તે વીરપસલીનું વ્રત કર્યું ને એ તને ફળ્યું છે. હવે તારા સાસરે જાતું. દીકરીને સાસરે મોકલવાની હતી, પણ મા તો મૂંઝાણી કે દીકરીને આપવું શું. બહેનની ભાભીના કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે, એના વર જાતે એને તેડવા આવ્યા છે. એટલે 6 જણીએ નણંદની મશ્કરી કરવાનો વિચાર સૂઝ્યો. એણે તો પોટલીમાં ગાભા ચીથરા ભરીને પોટલી તૈયાર કરી અને સાસુને આપીને કહ્યું કે નણંદબાને આટલું અમારા તરફથી આપજો. નાનો ભાઈ પણ બહેનને તેડવા બનેવી જાતે આવ્યા છે એ સાંભળી ખેતરનું કામ પડતું મૂકી ઘરે આવ્યા. તેણે બહેનને કહ્યું કે બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે, તને આપીએ એટલું ઓછું, પરંતુ મારી પાસે આપવા જેવું કંઈ જ નથી, શું કરું. બહેન કહે છે કે તે મને આટલું આપ્યું તે કંઈ ઓછું છે. કોદરાને હું કમોદ માનીશ, માટીને ગોળ માનીશ, પૈસાને સોના મોહર માનીશ. મન ચંગા તો કથરોટ મેં ગંગા. મન હોય તો માળવે જવાય. માટે ભાઈ તે બધી ચિંતા તું છોડી દે. હું મારા ઘરે જાઉં છું. તું માનું ધ્યાન રાખજે અને ભાભીને ઓછું ન આવવા દેતો. બહેન એના વર સાથે સાસરે જવા તૈયાર થઈ. બહેનને ઝાંપા સુધી વળાવવા ભાઈ ગયો અને મા પણ ગયા. થોડે દૂર ગયા ત્યાં માને યાદ આવ્યું કે દીકરીને તો વીરપસલીનું વ્રત છે, દોરાને ધૂપ દેવા એ દેતવા વગર શું કરશે. એ તો ઝટપટ ઘરે ગયા અને ઠીબમાં દેવતા લઈ દીકરીને આપી આવ્યા. જમાઈને થયું કે આ દોરો શેનો હશે, અને એની પત્નીએ કહ્યું કે મેં વીરપસલીનું વ્રત લીધું છે. આ દોરો વીરપસલી વ્રતનો છે, એને ધૂપ દઈને પછી જ જમવાનું હોય છે, માટે મારી મા મને દેતવા આપવા આવી છે. તેના પતિએ પૂછ્યું કે આ વ્રત કરવાથી ફાયદો શું થાય. તો એની પત્નીએ કહ્યું કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. આ વ્રત બહેન કરે છે એના ભાઈ માટે. જે બહેન આ વ્રત કરે છે તેનો ભાઈ ક્યારેય નિર્ધન નથી હોતો. એના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે. તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વ્રતનો પ્રભાવ આપણી સામે જ છે. મેં વ્રત કર્યું અને આપણા ઘરનો કંકાસ ગયો. આ વ્રતના પ્રભાવે જ તમે મને તેડવા આવ્યા છો. આમ વાતો કરતાં કરતાં બંને રસ્તામાં ચાલે છે. ચાલી ચાલીને બંને થાકી ગયા. એવામાં એક વાવ આવી. વાવમાં ત્યાં આરામ કરવા બેઠા. આ દેતવાને ક્યાં સુધી સાચવીશ એમ વિચારી દીકરીએ તો દોરાને ધૂપ દીધો. પછી વાવમાં સ્નાન કરવા માટે ગઈ અને તેમના પતિને કહ્યું કે હું સ્નાન કરી લઉં, પછી કપડાં માગું તો આપજો. અને એ તો વાવમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને પતિને કહ્યું કે પેલી પોટલી છોડી એમાંથીને મને સાડલું આપો. તેના વરે કહ્યું કે આમાં તો ઘણા બધા સાડલા છે, કયા રંગનો આપું. અને વહુએ કહ્યું કે મશ્કરી રહેવા દો, માંડ એક સાડલો છે અને એ પણ મેલો ઘેલો.
વળી જુદા જુદા રંગના સાડલાની કેમ વાત કરો છો? આ સાંભળીને તેના વરે કહ્યું કે વાલી, તારા સમ સાચું કહું છું. તેણે બધા સાડલા બતાવ્યા અને એમાંથી ગુલાબી રંગનો સાડલો માગી લઈ વહુ તો વાવમાંથી બહાર આવી અને સમજી ગઈ કે આ બધો વીરપસલી વ્રતનો પ્રભાવ છે. મારી અદેખી ભાભીએ તો ગાભા બાંધી પોટલી આપી હતી, એના હીરચીર બની ગયા છે. આ જોઈને નાના ભાઈએ આપેલી ભેટની પોટલી ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ, ગોળ અને સોના મોહર હતા. આ બધું જોઈ એ તો ગાંડી ઘેલી બની ગઈ. વાવની નજીકમાં જ એક ગામ હતું. બંનેને ભૂખ લાગી એટલે વહુએ સોના મોહર આપી અને કહ્યું કે તમે આ વટાવી ગામમાંથી ખાવાનું લઈ આવો. વર તો ગામમાં ગયો ખાવાનું લેવા અને અહીં ચમત્કાર થયો. વહુને એક ઝોંકું આવ્યું. એની આંખ ઉઘડીને ત્યાં તો વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયો. મહેલના માળે ઝરૂખામાં દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને એ ઊભી હતી. કેટલીક વારે એનો પતિ ખાવાનું લઈને આવ્યો અને જોયું તો વાવ ન મળે. એ તો ફાંફા મારવા લાગ્યો કે વાવ ક્યાં ગઈ અને આ જંગલમાં મોટો મહેલ ક્યાંથી ઊભો થઈ ગયો. ત્યાં તો મહેલના ઝરૂખામાં ઊભેલી વહુએ બૂમ પાડી કે હું અહીં છું મહેલમાં. આમ કહી એ તો નીચે ગઈ. એના વરને મહેલમાં લઈ આવી અને કહ્યું કે આ બધો વીરપસલી વ્રતનો પ્રતાપ છે. મહેલમાં બધી સામગ્રી ભરેલી હતી એટલે વર વહુ તો ત્યાં જ રહ્યા અને બંને સુખરૂપ રહેવા લાગ્યા. થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા. વહુ તો પોતાના પિયરિયાને, માતા પિતાને, એના સાતેય ભાઈ ભોજાઈને ઓળખી ગઈ, પણ કોણ છે એ જાહેર ન કર્યું. દરેકને મજૂરીનું કામ સોંપ્યું. નજીકમાં એક બીજો મહેલ બંધાવતી હતી, એમાં બધાને કામે લગાડી દીધા. એમાં પોતાના માતા પિતાને મહેલમાં પરચુરણ કામ કરવાના બાને રાખ્યા. નાના ભાઈ ભોજાઈને રસોડામાં રાખ્યા અને 6 મોટા ભાઈ ભાભીને માટી ખોદવાનું અને તગારા ઊંચકવાનું કામ સોંપ્યું. બધાને 2 ટકનું ભોજન મળતું. એક દિવસ સાતેય ભાઈની આ બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યા, લાડુ બનાવડાવ્યા અને પછી સાતેય ભાઈઓ તથા ભોજાઈને જમવા બેસાડ્યા. બહેન જાતે જ પીરસવા લાગી. એણે માતા પિતાને શીરો પીરસ્યો, નાના ભાઈ ભોજાઈને કંસાર પીરસ્યો અને મોટા જે 6 ભાઈને ભાભી હતા ને એને તો પથરા જેવા કઠણ લાડવા અને ખારી ખારી દાળ પીરસ્યા. આ જોઈ બધા કહેવા લાગ્યા કે એ મહેલવાળા બેન, અમારાથી આવા લાડવા કેમ ખાવા? આ ખારી ખારી દાળ અમારે કેમ ખાવી? અને બહેને તો તક મળેલી જોઈ કહ્યું કે ભાઈ, હું કોઈ રાણી નથી, પણ તમારી સગી બહેન છું. જેની પાસે તમે ગધા વૈતરું કરાવતા હતા, એઠું જૂઠું લુખું ખાવાનું આપતા હતા ને, એ જ તમારી બહેન છું. મેં તમને વીરપસલીના પવિત્ર દોરા બાંધ્યા ત્યારે પણ તમે મોઢું ફેરવીને ઊભા હતા. કોઈએ મને કંઈ ન આપ્યું. આ નાનો ભાઈ ગરીબ હતો તો પણ એણે પ્રેમથી જે હતું એ મને આપ્યું. એ ભલે ગરીબ હતો પણ એને થતું કે મારી દુખિયારી બહેન છે એનું મારા પર હેત હતું. મારું વીરપસલીનું વ્રત ફળ્યું અને વ્રતના પ્રતાપે મને રાજ સાહેબી સાંપડી. ભાઈ, તમારે પણ સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં અને રક્ષાબંધનના દિવસે હેતથી બોલાવી જમાડજો, બેનને ભેટ આપજો તો સદા તમે સુખી રહેશો. અને ભોજાઈને પણ કહ્યું કે નણંદને ક્યારેય દુભાવશો નહીં, ભાણેજરૂને ક્યારેય દુભાવશો નહીં. નણંદ ઘરે આવે તો કંઈ માગવા નથી આવતી. તમારા ઘરનો સૂકો રોટલો ખાધો હશે ને તોય સાસરે જઈને કહેશે કે મેં શીરાપુરી ખાધા છે. બહેન તો ભાઈના ઘરેથી ને સારા આશીર્વાદ ભાઈને આપીને જાય છે. અને એની ભોજાઈને કહ્યું કે જો તમારે પણ સુખી થવું હોય તો વીરપસલીનું વ્રત કરો. અને બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી અને ભલી બહેને મોટું મન રાખી બધાઈને મહેલમાં રાખ્યા અને સાતેય ભાઈને જુદા જુદા ધંધે ચડાવી સુખી કર્યા. આમ વીરપસલી વ્રતના પ્રતાપે બહેનનું આખું કુટુંબ સુખી થયું. જે બહેન શ્રદ્ધાથી વીરપસલીનું વ્રત કરે છે અને આ વાર્તા સાંભળે છે તેનો ભાઈ ક્યારેય ગરીબ થતો નથી. તેના ભાઈના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે.
તેનો ભાઈ સુખ સમૃદ્ધિ ભોગવે છે. વીરપસલી વ્રતની વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય ભોળાનાથ લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમારા મિત્રોમાં આ વિડીયોને શેર કરી દેજો. ફરી મળીશું આવી જ વ્રતકથાના વિડીયો સાથે. જય માતાજી, જય ભોલેનાથ.